અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અલ કાયદા સાથે સંકળાયેલા 4ને એટીએસે ઝડપ્યા. ગુજરાત એટીએસે અલ કાયદા સાથે જોડાયેલી 4 વ્યક્તિની ધરપકડ કરી છે. આ 4માં 3 વ્યક્તિ ગુજરાતની અને 1 વ્યક્તિ ગુજરાત બહારની હોવાનું સામે આવ્યું છે. અલ કાયદાના આતંકવાદી મોડેલ સાથે આ 4 લોકો કનેક્ટેડ હતા. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલ કાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનું જાણવા મળી રહ્યું છે. આ 4 વ્યક્તિને હાલ ગુજરાતની એટીએસે ધરપકડ કરીને તેમની સઘન પૂછપરછ કરી રહી છે. એસપી રિંગ રોડ પર ટ્રેલર પાછળ ઘૂસતા પિકઅપ વાનનું કચ્ચરઘાણ. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર તપોવન સર્કલ નજીક ટ્રેલર અને પિકઅપ વાન વચ્ચે ગંભીર અકસ્માત થયો. જુંડાલ તરફ જતા ટ્રેલરે ડાયવર્ઝન નજીક અચાનક બ્રેક મારતા પાછળથી આવતી પિકઅપ વાન ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ, જેના કારણે ડ્રાઈવર વાનની કેબિનમાં ફસાયો. ફાયર બ્રિગેડની ટીમે કટરની મદદથી વતરા કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો, જો કે ગંભીર રીતે ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ ડ્રાઈવરનું મોત થયું હતું. કાંકરિયાના બાલવાટિકાનો નવો લુક. અમદાવાદીઓ માટેના પ્રખ્યાત ફરવાલાયક સ્થળ કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, જે હવે બાળકોના મનોરંજન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે એક નવું નજરાણું બની ગયું છે. ગુજરાત અને ભારતમાં સૌપ્રથમ વખત જોવા મળે એવા અવનવા મ્યુઝિયમ અને રમતગમત એક્ટિવિટીઝ સાથે આ બાલવાટિકાને આધુનિક બનાવવામાં આવી છે. બાળકોને રમવાની મજા પડી જાય એવી આ નવી મોડલ બાલવાટિકા ફન કાર્નિવલને 25 જુલાઈએ શુક્રવારે સાંજે 6:30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે. રોંગ સાઈડ આવતા વાહન મુદ્દે એક્શનની સ્પષ્ટ વાત. ગુજરાત હાઈકોર્ટમાં ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યાઓ અંગે કન્ટેમ્પ્ટ અરજી ઉપર સુનાવણી ચાલી રહી છે, જેમાં ગત સુનાવણીમાં હાઈકોર્ટે ઓથોરિટીને રોંગ સાઈડ આવતા વાહન ચાલકો પર પગલાં લેવા હુકમ કર્યો હતો. ત્યારથી રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે પગલાં લેવા અમદાવાદ પોલીસ ડ્રાઈવ યોજી રહી છે. જો કે ઇલેક્ટ્રોનિક મીડિયા અહેવાલથી કોર્ટના ધ્યાને આવ્યું હતું કે હાઈકોર્ટ અને ઉચ્ચ અધિકારીઓની ગાડી ટ્રાફિક નિયમોનો ભંગ કરે તો છૂટ દેવામાં આવે છે, અને આ બાબતને લઈ જજે કહ્યું હતું કે હાઈકોર્ટના કર્મચારી આવું કરે તો પણ ચલાવી ન લેવાય. હાઈકોર્ટ કાયદાથી ઉપર નથી, આ કેસ ઉપર પગલાં લો. હિન્દુ સંગઠનોનું શાહપુર ઘીકાટા બંધનું એલાન. અમદાવાદના દરવાજા વિસ્તારમાં હોમગાર્ડની જવાની સરાજાર હત્યાનો મામલો વધુ ગરમાયો છે. પ્રારંભિક પોલીસ તપાસમાં છેડતીના કારણે એક યુગલે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે, પરંતુ હિન્દુ સંગઠનો દ્વારા હત્યા પાછળ છેડતી નહીં, એમટી ડ્રગ્સ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપ સાથે શાહપુર અને ઘીકાટા વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાનના પગલે મોટાભાગની દુકાનો આજે બંધ રહી હતી. બેઝમેન્ટની એસી ઓફિસમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ. અમદાવાદમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જુગારીઓ સક્રિય થયા છે, ત્યારે પોલીસે પણ તેમની સાથે કમર કસી છે. પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ પીસીબીની ટીમે સુભાષબ્રિજ સર્કલ પાસેના ઘનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા અને 18 જુગારીઓને 4.75 લાખ રૂપિયા રોકડ સાથે ઝડપી લીધા હતા. પીસીબીએ રેડ દરમિયાન 12.97 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. બોપલમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો. બોપલ વિસ્તારમાં આવેલી જલસાગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ હાથફેરો કર્યો. આ ઘટનામાં સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં ચોર કેદ થયા છે. તેઓ રાત્રે 2 વાગ્યા આસપાસ મકાનમાં પ્રવેશતા અને 2:30 વાગે સામાન ભરીને બહાર નીકળતા દેખાય છે. પૂર્વ અમદાવાદમાં પાણી ભરાવાની ગટર ઉભરાવાની સમસ્યામાંથી છુટકારો. રાજ્યમાં સૌથી વધુ બજેટ અને વસ્તી ધરાવતા એવા અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવા અને ગટર ઉભરાવાની સમસ્યા હવે દૂર થશે. 81.40 કરોડના ખર્ચે નિકોલના કઠવાડાથી વિન્ઝોલ એસટીપી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇસ્ટર્ન મેઇન ટ્રંક લાઇન નાખવામાં આવી છે. રાજ્યના આરોગ્ય તેમજ અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઓડિશામાં વિદ્યાર્થીની પર દુષ્કર્મનો અમદાવાદમાં વિરોધ. ઓડિશામાં એનએસયુના કાર્યકર્તા દ્વારા એક વિદ્યાર્થીનીને ડ્રગ્સ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટનાના વિરોધમાં આજે અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી કર્ણાવતી મહાનગર દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ રેપિસ્ટ એનએસયુઆઈના પોસ્ટર્સ હવામાં ઉછાળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી 2.0 અમલમાં. દેશભરની પોસ્ટ ઓફિસો વધુ સ્માર્ટ અને ડિજિટલ બનવા તરફ આગળ વધી રહી છે. પોસ્ટ વિભાગે તાજેતરમાં આઈટી 2.0 આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત પરિમંડળની તમામ 8,884 પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપીટી 2.0 લાગુ કર્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે એપીટી 2.0 લોન્ચ કર્યું.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.